તો હાય ગાઈઝ, આજે આવી ગયો છે ફાઇનલી એમેઝોનમાંથી પાર્સલ. તો આજે કરીશું આપણે આનું અનબોક્સિંગ. તો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરી દેજો. તો આની અંદર છે આપણી વસ્તુ જે આપણે ઓનલાઈન મંગાવી હતી, જે મને પડી છે 26,000 રૂપિયામાં. તો તમે વિડીયો જો, હું બતાવું તમને. આ છે કમ્પ્યુટરનું ગ્રાફિક કાર્ડ RTX 3060 12GB રે ટ્રેસિંગ DLSS સપોર્ટ. આ ગ્રાફિક કાર્ડથી આપણે વિડીયો પણ એડિટ કરી શકીએ અને ગેમ પણ રમી શકીએ. એટલા માટે મેં 12GBનું ગ્રાફિક કાર્ડ લીધું. અત્યારે લેટેસ્ટ નવા મળતા હતા, પણ મેં એ ના લીધા અને મેં 2-3 વર્ષ જૂનું લીધું. એટલે સેકન્ડ હેન્ડ નહીં, નવું જ છે, પણ એનું વર્ઝન જે છે એ 2023નું છે. તો આ ગ્રાફિક કાર્ડ મેં યુટ્યુબ પર અને બીજે બધે ઘણા બધા વિડીયો જોયા ફરી મંગાવ્યું છે. એટલે કઈ પ્રોબ્લેમ તો છે નહીં આમાં. વિડીયો એડિટિંગ માટે બેસ્ટમાં બેસ્ટ છે, જે 1080 1920x1080ની વિડીયો એડિટ કરી શકે અને હલકી 4K પણ એડિટ કરી શકે. તો આને હું ફટાફટ બહાર કાઢી લઉં અને ફરી તમને બતાવું. આ ગ્રાફિક કાર્ડ 8K રિઝોલ્યુશન સપોર્ટ કરે છે, એટલે હું મારી 50 ઇંચની LCDમાં મસ્ત કનેક્ટ કરી શકે. જો સામે LCD દેખાય પાછળ. આ ગીગાબાઇટ કંપનીનું ગ્રાફિક કાર્ડ છે. આમાં MSI અને આસુસનું પણ મળતું હતું, પણ આસુસનું થોડું વધારે મોંઘું હતું, તો મેં એ ના મંગાવ્યું. એ 35,000ની આસપાસ હતું, એટલે મેં આને 26,000માં ઓનલાઈન ઓર્ડર કરી દીધું. આ ગ્રાફિક કાર્ડમાં ડ્યુઅલ ફેનવાળું હતું અને 3 ફેનવાળું પણ હતું, તો મેં ડ્યુઅલ ફેનવાળું લીધું. આમાં વિન્ડ ક્લોક, એક પંખો રાઈટ ફરે અને એક લેફ્ટ ફરે, એ રીતે આવે અંદર. મેં આ ગ્રાફિક કાર્ડ વિશે જેમિનાઈ પર પૂછ્યું, તો જેમિનાઈએ મને વિડીયો એડિટિંગ માટે આ બેસ્ટ બતાવ્યું અને મેં યુટ્યુબ પર ઘણા બધા વિડીયો જોયા, તેથી જ મેં આ લઈ લીધું. આમાં જે લેટેસ્ટ ગેમ આવે એ તમે 1080p પર રમી શકો છો, પણ જૂની ગેમ જે હોય છે એ તમે 4Kમાં પણ રમી શકશો. મારી જોડે એક ગેમ હતી મેટ્રો, એ હું 4Kમાં રમું છું, એ કમ્પ્લીટ ચાલે છે. જો તમારે ત્યાં નવી ગેમ રમી હોય 4Kમાં, તો થોડું એનું રિઝોલ્યુશન પ્રીસેટ થોડું બદલવું પડે. મેં આ ગ્રાફિક કાર્ડ ખાલી વિડીયો એડિટિંગ માટે લીધું છે, જેમ કે પ્રીમિયર પ્રો અને આફ્ટર ઇફેક્ટ અને ફિલ્મોરા માટે. એટલે મને 12GB સારું ગમ્યું, એટલે મેં લાવ્યો છું આ. તો અહીં તમારે વધારે વિડીયો એડિટિંગનો ટેસ્ટ જોવો હોય તો કમેન્ટમાં કરી દેજો, જેથી હું તમને વિડીયો બનાવીને બતાવી દઈશ. આના પર તમે અલગ અલગ સોફ્ટવેરના વિડીયો એડિટિંગ જોવા માંગતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને નવી અપડેટ મળતી રહે.